આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું, સ્ટાર્ટ કરી રહ્યો છું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર જે છે વિદ્યુત રસાયણ, એ ગુજરાત બોર્ડની અંદર એનું વેટેજ 8 માર્કનું છે અને ખૂબ જ સારું એવું ચેપ્ટર, ઈઝી ચેપ્ટર આમ. પણ જો એકવાર તમે એના કોન્સેપ્ટ સમજી લો તો જેડબલઈ અને નીટ જેવી એક્ઝામમાં પણ એને એમસીક્યુ સોલ્વ કરવા તમને અઘરા નહીં લાગે. જેડબલઈ હોય, નીટ હોય, ગુજકેટ હોય, હંમેશા એનો એક એમસીક્યુ આવતો જ હોય છે. તો બેઝિકલી ચેપ્ટરનો પહેલા થોડું ઓવરવ્યુ આપું તો આ ચેપ્ટરમાં આપણે મેઇનલી શું ભણવાનું આવે છે. તો આપણે બધા જે જાણીએ છીએ પ્રમાણે આપણી પાસે રસાયણ વિજ્ઞાનની બહુ અલગ અલગ શાખાઓ છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, પછી આ સિવાય એન્વાયરમેન્ટલ, બહુ બધી કેમિસ્ટ્રીની બ્રાન્ચીસ છે. એમાંનું ફિઝિકલ કેમિસ્ટ્રી જે આવે છે, ભૌતિક રસાયણ વિજ્ઞાન, એ બ્રાન્ચમાં એક પર્ટિક્યુલર અલગ આવતી એવી એક બ્રાન્ચ, એની અંદર એક નવી બ્રાન્ચ પડે જેનું નામ છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. મિત્રો, આપણે આજે જાણીએ છીએ કે આજે આપણે ઘણી બધી વસ્તુઓ જે ડેઈલી લાઈફમાં યુઝ કરીએ છીએ એ મોસ્ટલી ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે. અને આપણે જાણીએ છીએ કે આવનારું ભવિષ્યમાં જે કાર પણ છે એ ઇલેક્ટ્રિકલ કાર તરફ આપણું વર્લ્ડ આગળ વધી રહ્યું છે. તો આવા સમયે ઇલેક્ટ્રિસિટી જે વાત આપણે કરીએ છીએ તો એ ક્યાંથી ઉત્પન્ન કરી શકાય, કેવી રીતે ઉત્પન્ન થાય? જે વિદ્યુત ઉર્જા આપણે ઉત્પન્ન કરવામાં આવતી હોય છે જનરલી, કે ભાઈ આપણે ઘરે આપણે સેલ વાપરીએ છીએ યા કારની અંદર બેટરીમાં જ વાપરીએ છીએ બેટરી, તો એ બેટરીમાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, એ કઈ રીતના આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ એની ચર્ચા કરીશું. તો અહીંયા આપણે બે પ્રકારના મુખ્ય કોષની વાત આવે છે આ ચેપ્ટરમાં. એક છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો છે વિદ્યુત વિભાજન કોષ. બરાબર? ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને ઇલેક્ટ્રોલાઇટિક સેલ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ જે આપણે આ વસ્તુને પહેલા તો સમજી લઈએ કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય, શું કરે. તો આપણે જે ઘરે બેટરીનો યુઝ કરીએ છીએ, ધારો કે આપણે કોઈ બી ચાર્જેબલ બેટરીઝ હોય, બરાબર છે, કોઈ પણ બેટરીની જો વાત કરીએ જેને આપણે કોષ કહીએ છીએ આપણા રસાયણ વિજ્ઞાનની ભાષામાં, એને કોષ કહેવાય. તો એ જે બેટરી છે બેઝિકલી એમાં શું છે, એક પ્રકારનું કેમિકલ આવેલું છે. એ કેમિકલમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય, એટલે કે અંદર જે રાસાયણિક ઉર્જા છે, આ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. તો એવો કોષ કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, એવા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ. હવે આપણે જાણીએ છીએ કે આ જે રાસાયણિક, ધારો કે બેટરીની જો વાત કરીએ તો બેટરીમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર, આપણે રાસાયણિક પ્રક્રિયા કેવી છે બોલો? આપમેળે થતી પ્રક્રિયા હોય છે. પ્રક્રિયા જે છે, રાસાયણિક પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય. તો બેઝિકલી વિદ્યુત રાસાયણિક કોષમાં શું હોય છે? આપમેળે થતી જે રેડોક્સ પ્રક્રિયા છે, બરાબર, ઇંગ્લિશમાં એને કહેવાય સ્પોન્ટેનિયસ રિએક્શન. સ્પોન્ટેનિયસ જે રિએક્શન છે, આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક ઉર્જા છે એનું આપણે જ્યારે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, એ કોષ જે આ સિદ્ધાંત પર જે કોષ કાર્ય કરે એનું નામ છે વિદ્યુત રાસાયણિક કોષ. અને બીજી આપણે ચર્ચા ચેપ્ટરમાં કરશું વિદ્યુત વિભાજન કોષ વિશે. રાઈટ? વિદ્યુત વિભાજન કોષ, આના વિશે તમે આગલા ધોરણોમાં એક પ્રેક્ટિકલ શીખી ગયા છો કે આવું એક પ્રેક્ટિકલ તમે ભણી ગયેલા હતા કે ધારો કે આપણે પાણી લઈએ એક બીકરમાં અને એની અંદર થોડા પ્રમાણમાં કોઈ ક્ષાર નાખી દઈએ યા કોઈ એસિડ કે બેઝ નાખી દો અને બે પેન્સિલ, ગ્રેફાઇટ જે પેન્સિલ હોય છે ગ્રેફાઇટની, એની અંદર મૂકી દો. અને બહારથી એને જો આપણે બેટરી સાથે જોડી દઈશું તો શું થશે? થોડા સમય પછી જોતા આ બંને જગ્યાએ તમને કોઈક નિપજ ઉત્પન્ન થતી દેખાશે. તમને જો ખબર હોય તો આ જગ્યા પર પાણીનું વિદ્યુત વિભાજન થઈને આ વિદ્યુત ધ્રુવ જે છે, જે બેટરીના ધન ધ્રુવ સાથે જોડાયેલો છે, એના પર O2 વાયુ ઉત્પન્ન થતો હોય છે
અને આ વિદ્યુત ધ્રુવ પર H2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. તો જો આ વિદ્યુત રસાયણ જે છે ચેપ્ટર, આ જે બ્રાન્ચ છે એના દ્વારા આપણે શું કરી શક્યા? પાણીમાંથી એના ઘટકોને છૂટા પાડી શક્યા. તો આવો કોષ કે જેમાં આપણે શું કર્યું બોલો? વિદ્યુત ઉર્જા આપી. આ વિદ્યુત ઉર્જા આપી જેનાથી શું થયું બોલો? વિદ્યુત ધ્રુવ પર એક રાસાયણિક પ્રક્રિયા થઈ અને એ રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે કે એમાં શું હતી? રાસાયણિક ઉર્જા આપણે ઉત્પન્ન કરી. તો શું કરે છે વિદ્યુત વિભાજન કોષ? તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો એવો કોષ કે જે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે એવા કોષને આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજન કોષ. જો જેમ કે આપણી પાસે ઘણી એવી પણ આપણે સેલ એટલે કે બેટરી યુઝ કરતા હોઈએ છીએ કે જેને આપણે ચાર્જ કરી શકતા હોઈએ છીએ, બરાબર? ધારો કે કારની બેટરી હોય, થોડા સમય પછી આપણે એને શું કરતા હોઈએ છીએ? ધારો કે એની પાવર, એનો જે વોલ્ટેજ છે ઓછો થઈ જાય તો આપણે એને મિકેનિકને આપીને મિકેનિક આપણને ચાર્જ કરીને આપે. તો એમાં બેઝિકલી શું થાય છે? મિકેનિક શું કરતો હોય છે? એને બેટરી, બાહ્ય બેટરી સાથે જોડે. બાહ્ય બેટરી સાથે જોડવાથી વિદ્યુત ઉર્જા આપે. એક ચોક્કસ વિદ્યુત ધ્રુવ પર રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણી જે બેટરી હતી એ પહેલા જેવી કાર્ય કરતી થઈ જાય છે. કેવી રીતના રાસાયણિક પ્રક્રિયા થાય છે, શું થાય છે, એની ચર્ચા ચેપ્ટરમાં આગળ જતા કરીશું. પણ મેં જે તમને કીધું એ પ્રમાણે બે પ્રકારના કોષ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. એક છે વિદ્યુત રાસાયણિક કોષ કે જે શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, અને બીજો છે વિદ્યુત વિભાજન કોષ જે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતો કોષ છે. રાઈટ? તો આ ચેપ્ટરનું પહેલા મેં તમને ઓવરવ્યુ આપ્યો. હવે વાત સાથે સાથે એ પણ કરી લઈએ કે મિત્રો આ જે શાખા છે એનું મહત્વ શું છે? શું છે આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ? મતલબ આ વિદ્યુત રસાયણ દ્વારા આપણે શું કરી શકેલા છે? તો હમણાં મેં તમને કીધું એમ કે અલગ અલગ પ્રકારની બેટરીઓ મેળવી શક્યા જેના દ્વારા આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. આ સિવાય બી મિત્રો બહુ બધા ઉપયોગ છે. જેમ કે ઘણી ધાતુઓનું ઉત્પાદન જે થાય છે ઇન્ડસ્ટ્રીમાં, ધાતુઓનું ઉત્પાદન થતું હોય કે ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવતું હોય, તેમાં વિદ્યુત રસાયણ સમાયેલું છે. આ ધાતુના ઉત્પાદનને લગતું એક બહુ જ સરસ મજાનું એક્ઝામ્પલ આપું તમને. તો આપણે જાણીએ છીએ એલ્યુમિનિયમ ધાતુ જે છે Al. હું તમને એક વાત જાણકારી માટે તમને કહેવા માંગીશ કે બહુ પહેલાના સમયમાં જ્યારે વાત કરીએ ને તો એવું હતું કે એલ્યુમિનિયમ ધાતુ જે છે ને એ ગોલ્ડ કરતા મોંઘી હતી. એલ્યુમિનિયમ જે ધાતુ બનાવવામાં આવતી હતી એની પાછળ બહુ બધો ખર્ચો થતો હતો. એટલે એ ધાતુ બજારમાં કેવી હતી? ગોલ્ડ કરતા પણ મોંઘી હતી આજથી ઘણા વર્ષો પહેલા. પણ જ્યારે વિદ્યુત રસાયણની શોધ થઈ અને તમે બધા જ આગલા ધોરણમાં એક પ્રક્રમ ભણી ગયા હતા, હોલ હેરોલ્ડ પ્રક્રમ, બરાબર? એ હોલ હેરોલ્ડ પ્રક્રમ શું કરતા હતા આપણે યાદ હોય તો એના દ્વારા આપણે એલ્યુમિનિયમનું ઉત્પાદન કરેલું હતું. એટલે કે એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવા માટે વપરાતી એક પ્રક્રિયા છે. તો બીકોઝ ઓફ ધીસ આ જે વિદ્યુત રસાયણ છે ને એના દ્વારા અત્યારે શું થઈ ગયું છે? એલ્યુમિનિયમનું ઉત્પાદન ખર્ચ ઘટી ગયો અને એટલે આજે એલ્યુમિનિયમ જે છે એ ગોલ્ડ કરતા સસ્તી થઈ ગઈ છે. એટલે ધાતુનું આપણે ઉત્પાદન કરી શકાય. આના સિવાય ઘણી બધી ધાતુઓ છે જેમ કે સોડિયમ છે, રાઈટ? એલ્યુમિનિયમ, આયર્ન, બહુ બધી ધાતુના ઉત્પાદન કરી શકાય છે. એવી જ રીતે ધાતુના શુદ્ધિકરણમાં બી કામ લાગે છે. તમે બધા જ આગળના ધોરણમાં 9મા 10મા ધોરણમાં એક પ્રયોગ ભણી ગયેલા હતા. જો યાદ હોય તો કે ભાઈ આપણે બીકર લેતા હતા અને એ બીકરમાં કોપરનું શુદ્ધિકરણની એક પ્રક્રિયા આપણે ભણેલા હતા. શું કરતા હતા? એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લેતા હતા, રાઈટ? પછી એમાં બે વિદ્યુત ધ્રુવો મૂકીએ છે, એને બેટરી સાથે જોઈન્ટ કરવામાં આવે. આ જે વિદ્યુત ધ્રુવ છે એને આપણે અશુદ્ધ કોપરનો સળિયો અહીંયા લેતા હતા અને આ વિદ્યુત ધ્રુવ પર આપણને શુદ્ધ કોપર જમા થતું મળતું હતું. તો આ રીતે બોલો વિદ્યુત રસાયણ દ્વારા આપણે ધાતુનું શુદ્ધિકરણ પણ કરી શકીએ છીએ, રાઈટ? પછી કેટલાક રસાયણોની બનાવટમાં વપરાય છે. કેટલાક રસાયણોની બનાવટમાં વપરાય છે જેવા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક એક્ઝામ્પલ આપું, Cl2, F2 વગેરે જેવા રસાયણોનું ઉત્પાદન પણ કરવા માટે આપણે શું કરીએ છીએ? વિદ્યુત રસાયણનો ઉપયોગ કરી રહ્યા છે. તમને બધાને જો યાદ હોય તો NaOH ના ઉત્પાદનની એક પદ્ધતિ ધોરણ 11 માં તમે ભણેલા છો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને કોસ્ટિક સોડા પણ કહેવાય છે. આ પદાર્થનું ઉત્પાદન કરવા માટે આપણે કાસ્ટનર
કેલ્નર કોષ વાપરે છે. કયો કોષ વાપરતા હોઈએ છે? કાસ્ટનર કેલ્નર કોષ વડે આપણે એનું ઉત્પાદન કરીએ છીએ. પછી Cl2 નું ઉત્પાદન જે છે એ બ્રાઇન દ્રાવણમાંથી કરવામાં આવતું છે. બ્રાઇન દ્રાવણ એટલે શું? જે દરિયાનું પાણી હોય એને આપણે બ્રાઇન દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તો એમાંથી વિદ્યુત વિભાજન દ્વારા શું મેળવી શકાય છે? Cl2 આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આવા ઘણા બધા રસાયણોની બનાવટ કરવા માટે આપણે શું કરીએ છીએ? વિદ્યુત રસાયણનો ઉપયોગ કરી રહ્યા છે. ઓકે. અને આ સિવાય જો પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ બીજું પણ આપણે જોઈએ તો લોખંડને કાટ લાગવાની જે ઘટના છે, લોખંડને કાટ લાગવાની જે ઘટના છે, આ ઘટના પણ એક વિદ્યુત રસાયણમાં સમાયેલું છે. બરાબર? વિદ્યુત રાસાયણિક કોષ છે એક્ચ્યુઅલી. તો એ શું છે ચેપ્ટરમાં આપણે ભણીશું. તો આ હતી તમારા માટે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણની પ્રસ્તાવના. રાઈટ? શરૂઆત આપણે કરીશું પહેલા થોડુંક બેઝિક વ્યાખ્યાઓ આપણે શીખી લઈએ મિત્રો. કેમ કે આ ચેપ્ટરમાં જે આપણે ભણવાનું છે ને એના માટે રેડોક્સ ચેપ્ટર જે આપણે ભણેલા ધોરણ 11 માં એની કેટલીક વ્યાખ્યાઓ પહેલા આપણી પાસે ક્લિયર હોવી જોઈએ, આપણને યાદ હોવી જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ છીએ ચેપ્ટરમાં. ચાલો તો આપણે જોઈશું કેટલીક બેઝિક ડેફિનેશન, કેટલીક વ્યાખ્યાઓ જેનું રિવિઝન કરાવીશ પહેલા તમને. તો સૌથી પહેલી વ્યાખ્યા છે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન પ્રક્રિયા સૌથી પહેલા એના પહેલા તો જોઈએ બોલો રેડોક્સ પ્રક્રિયા શું છે આપણે ભણેલા. તો આપણે એમ કહેતા હતા કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થાય, બંને પ્રક્રિયાઓ એક સાથે થાય તેને આપણે ઓક્સિડેશન કહેતા હતા. રાઈટ? તો ઓક્સિડેશન વિશે આપણે શું ભણી ગયા હતા? તો કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, બોલો એને આપણે શું કહી શકીએ છીએ? ઓક્સિડેશન કહી શકીએ છીએ પ્રક્રિયાને. પણ એવું જરૂરી નથી કે દરેક પ્રક્રિયામાં ઓક્સિજન હાજર જ હોય, બરાબર, ભાગ લેતો જ હોય. તો ઓક્સિજન સિવાય આપણે બીજી વ્યાખ્યા શું આપી? કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં વધુ વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય. ઓકે, તો એને પણ આપણે ઓક્સિડેશન કહી શકીએ છીએ. હવે આને તમે કેવી રીતે સમજી શકો? બોલો, ઓક્સિજન જે છે એ તમે જાણતા હશો કે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વોમાંનું એક છે. આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એમાં સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કોણ છે? ફ્લોરિન. અને ત્યારબાદ જો તમે વેલ્યુ જોશો ને તો સેકન્ડ નંબર પર કોણ છે? ઓક્સિજન. તો જો ઓક્સિજન નથી તો એના સિવાય આપણે શું લઈ શકીએ છીએ? કેમ કે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ તત્વ છે ને, એટલે આપણે શું નામ આપ્યું? વધુ વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય, તો એને પણ ઓક્સિડેશન કહેવાય. ત્યારબાદ બીજી વ્યાખ્યા આગળ વધીએ તો ત્યાર પછી આપણે કઈ વ્યાખ્યા ભણેલા હતા? ઇલેક્ટ્રોનના આધારે. બરાબર? શરૂઆતના સમયમાં આપણે ઇલેક્ટ્રોન નહીં શોધાયેલા એટલે વ્યાખ્યા આપવામાં આવતી હતી, પણ જેવી ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ પરમાણુની અંદર તો ઓક્સિડેશનની વ્યાખ્યા શું આપવામાં આવી? તો કે જે પ્રક્રિયા દરમિયાન સ્પીસીઝ એટલે કે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તેને આપણે ઓક્સિડેશન કહીશું. બરાબર? યાદ રાખવા માટે તમે એક શબ્દ યાદ રાખી શકો છો, ઓઇલ. ઓઇલ જેનું ફૂલ ફોર્મ છે ઓક્સિડેશન ઇઝ લોસ ઓફ ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન ઇઝ લોસ ઓફ ઇલેક્ટ્રોન. ત્યારબાદ નંબર 3, ધારો કે ઇલેક્ટ્રોન પછી આગળ વધીએ તો એકદમ આધુનિક વ્યાખ્યા આપણે બોલો ઓક્સિડેશન અંક પરથી આપેલી છેલ્લામાં છેલ્લી. તો આપણે એવું કીધું કે જે પ્રક્રિયા દરમિયાન પદાર્થના ઓક્સિડેશન અંકમાં વધારો થાય તેને કહેવાય ઓક્સિડેશન. જે પ્રક્રિયા દરમિયાન પદાર્થના ઓક્સિડેશન અંકમાં વધારો થાય તેને કહેવાશે ઓક્સિડેશન. તો આ થઈ ગઈ ઓક્સિડેશનની વ્યાખ્યાઓ. ચલો એવી રીતના જોઈ લઈએ રિડક્શન કોને કહેવાય છે, ક્યારે રિડક્શન થયેલું કહેવાય. ઓકે, એક વ્યાખ્યામાં એક ઉમેરવાની રહી ગઈ. ધારો કે આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં વ્યાખ્યા આપીએ તો શું કહી શકો છો? હાઇડ્રોજન દૂર થાય તો પણ તેને રિડક્શન કહેવાય. કોઈ પદાર્થ પ્રક્રિયા કરે છે અને એમાંથી હાઇડ્રોજન દૂર થાય તો એને આપણે એ પદાર્થ હાઇડ્રોજન જો દૂર થતો હોય એમાંથી તો એને ઓક્સિડેશનની પ્રક્રિયાને કહી શકાય. હાઇડ્રોજનના બદલે ધારો કે કોઈ તત્વ છે એના સિવાય બીજું,
તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો પણ એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહી શકીએ છીએ, રાઈટ? પણ વધારે પડતી જરૂર આપણને આ બેની જ હોય છે, એટલે આ બે તમને આવડતું હોય તો બહુ સિમ્પલ છે આપણા માટે. ચાલો, રિડક્શન એટલે બોલો ઓક્સિડેશન નું સીધે સીધી ઊંધી ઘટના. એટલે આપણે કહી શકીએ જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય છે અથવા વધુ વિદ્યુત ઋણ તત્વ દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય અથવા વધુ વિદ્યુત ધન તત્વ ઉમેરાય તો એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહી શકાય. ત્યારબાદ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં શું કહી શકીએ છીએ? જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તેવી પ્રક્રિયાને બોલો રિડક્શન કહી શકાય. અને ઓક્સિડેશન આંકના સંદર્ભમાં કહીએ તો જે પ્રક્રિયામાં પદાર્થના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તેવી પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહી શકીએ છીએ. તો આ હતી ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા. ત્યારબાદ બોલો આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ એવા બે પદાર્થ પણ ભણેલા હતા રેડોક્સમાં. જો આ મિત્રો એનું નામ જ એનું મીનિંગ બતાવે છે, એવો પદાર્થ કે જે બીજાનું ઓક્સિડેશન કરાવે છે, કરતા એટલે કરાવનાર, એવો પદાર્થ કે જે બીજાનું ઓક્સિડેશન કરાવે એવા પદાર્થને શું કહી શકાય? ઓક્સિડેશન કરતા પદાર્થ, રાઈટ? હવે જે પદાર્થ પોતે ઓક્સિડેશન કરતા છે, બોલો બીજાનું શું બીજાનું ઓક્સિડેશન કરે છે એટલે કે પોતે ઓક્સિડેશન કરતા પદાર્થ છે, એ પોતે શું પામશે? તો કે આ પદાર્થ પોતે રિડક્શન પામે. કઈ રીતે? ધારો કે કોઈ પદાર્થ બીજાનું ઓક્સિડેશન કરાવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈક એવો છે કે જે ઓક્સિડેશન કરતા પદાર્થ છે, તો એ ઓક્સિડેશન ક્યારે કરાવશે બીજા પદાર્થનું? તો કે જ્યારે એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ને. કયો? જે બીજો પદાર્થ કે જેનું ઓક્સિડેશન થઈ રહ્યું છે એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એનું ઓક્સિડેશન થયેલું કહેવાશે. હવે બોલો આ ઇલેક્ટ્રોન ગુમાવશે, જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ઇલેક્ટ્રોન કોણ મેળવી લેશે? એવો પદાર્થ કે જેને એનો ઓક્સિડેશન કરાવ્યું, એટલે કે ઓક્સિડેશન કરતા પદાર્થ. બોલે પદાર્થ પોતે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવતો હશે, એટલે આપણે કહીએ છીએ ઓક્સિડેશન કરતા પદાર્થ પોતે હંમેશા રિડક્શન પામે. તેવી જ રીતે રિડક્શન કરતા પદાર્થ કોને કહેવાય? રિડક્શન કરતા પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થ બીજાનું રિડક્શન કરે પરંતુ પોતે ઓક્સિડેશન પામે તેને રિડક્શન કરતા પદાર્થ કહેવાશે. આ એટલા માટે કેમ કે આવા ઘણા MCQ બી આપણે સોલ્વ કરવાના હોય છે આ ચેપ્ટરમાં, કે જેમાં તમારે 3-4 ધાતુના પોટેન્શિયલ આપીને તમને કહી દે કે ભાઈ રિડક્શન કરતાના ગુણધર્મમાં પ્રબળતાના ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવો, યા તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાના ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવો. તો એના માટે આ તમને યાદ હોવું જરૂરી છે કે ભાઈ રિડક્શન કરતા પદાર્થ કોણ કહેવાય ને ઓક્સિડેશન કરતા પદાર્થ કોને કહેવાય. બરાબર? તો આ હતી કેટલીક બેઝિક વ્યાખ્યાઓ જે આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા. આ સિવાય બીજી એક વ્યાખ્યા જે હું પહેલા રિવાઇઝ એટલે મતલબ કે તમને જણાવી દઉં, સમજાવી દઉં, પછી આપણે આપણા ચેપ્ટરના મેઇન મુદ્દા પર જઈશું આગળ. તો વિદ્યુત ધ્રુવ એટલે શું એની આપણે વાત કરીએ. એ પણ પહેલા સમજી લે. વિદ્યુત ધ્રુવ એટલે શું? ઇંગ્લિશમાં કહેવાય ને ઇલેક્ટ્રોડ. તો વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે જે એક ધાતુનો પદાર્થ, ધાતુનો એક સળિયો, વિદ્યુત ધ્રુવ એટલે બેઝિકલી શું છે? એક ધાતુનો કે અધાતુનો સળિયો બી હોઈ શકે છે, જેના પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય છે. હમણાં જે મેં તમને એક્ઝામ્પલ આપેલું પાણી વાળું, એમાં તમે જો ગ્રેફાઇટ ના વિદ્યુત ધ્રુવ મેં અંદર મૂકેલા હતા, યા કોપર સલ્ફેટ નું દ્રાવણની અંદર કોપરના વિદ્યુત ધ્રુવ મૂકેલા,
તો એને આપણે વિદ્યુત ધ્રુવ કહે છે. બેઝિકલી વિદ્યુત ધ્રુવ કોને કહેવાય છે? જેના પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય એને શું કહેવાશે? વિદ્યુત ધ્રુવ કહેવાશે. હવે જોજો આપણા સિલેબસમાં વિદ્યુત ધ્રુવ જે છે 3 પ્રકારના આવે છે, પણ અત્યારે હું માત્ર 2 પ્રકારના જ વિદ્યુત ધ્રુવનો તમને માહિતી આપીશ. ત્રીજા વિદ્યુત ધ્રુવની માહિતી આપણે નેક્સ્ટ પોર્શનમાં ભણીશું. તો વિદ્યુત ધ્રુવ 2 પ્રકારના છે, એક સક્રિય વિદ્યુત ધ્રુવ અને બીજું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે જે વિદ્યુત ધ્રુવ જો સક્રિય મતલબ કે પોતે કોઈ બી વસ્તુ સક્રિય ક્યારે કહેવાય? જ્યારે પોતે ભાગ લે ત્યારે, બરાબર. એક્ટિવ કોઈ માણસને આપણે એક્ટિવ ક્યારે કહીએ? જ્યારે ભાગ લેતો હોય તો. એટલે સક્રિય વિદ્યુત ધ્રુવ કોણ છે? જે પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યો છે, રાઈટ. જેમ કે ધારો કે ઝિંકના સળિયાને આપણે મૂકીએ છીએ કોપર સલ્ફેટના દ્રાવણમાં કે પછી ZnSO4 ના દ્રાવણમાં, તો ઝિંક પોતે ઓક્સિડેશન પામી રહ્યો છે, પોતે પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યો છે, તો એવા વિદ્યુત ધ્રુવને શું બોલાશે? સક્રિય વિદ્યુત ધ્રુવ. એટલે સક્રિય વિદ્યુત ધ્રુવ કયા કયા છે આપણા સિલેબસમાં? ધાતુના સળિયા જેવા કે ઝિંક, કોપર, સિલ્વર, નિકલ, આ બધા સક્રિય વિદ્યુત ધ્રુવમાં આવે. અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે જે પોતે ભાગ લેતા નથી, બરાબર, એનું પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન એનું થતું નથી, એ માત્ર શું કરે છે? જો નિષ્ક્રિય એટલે જે કોઈ ભાગ નથી લેતો, પણ એ શું કરે છે? પોતાની સપાટી પૂરી પાડે છે. શેના માટે? આ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કરાવવા માટે. તો જે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં પોતે ભાગ લેતા નથી પણ એ પોતાની સપાટી પૂરી પાડે છે, રેડોક્સ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને રિડક્શન કરાવવા માટે પોતાની સરફેસ, પોતાની સપાટી પૂરી પાડે છે, એવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય એટલે કે ઇનર્ટ ઇલેક્ટ્રોડ કહેવાય. જેમ કે ઉદાહરણ એના છે પ્લેટિનમ અને ગ્રેફાઇટ. જે કેવા વિદ્યુત ધ્રુવ ગણે છે? ઇનર્ટ, નિષ્ક્રિય. મતલબ એ પોતે આની જેમ ઓક્સિડેશન કે રિડક્શન નથી પામતા, ફક્ત એ શું કરે છે? પોતે પોતાની સરફેસ આપે છે જ્યાં ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયાઓ થઈ શકે છે. તો જોજો આ વસ્તુ બી આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે, કે ઘણીવાર જોજો વિદ્યુત વિભાજન કોર્સ ભણશું ને આપણે, તો સક્રિય વિદ્યુત ધ્રુવ મૂકશો તો નિપજ અલગ મળશે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ મૂકીશું તો નિપજ અલગ અલગ મળી શકે છે. એટલે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ને, બહુ ઈઝી વસ્તુ છે આપણા માટે, રાઈટ. તો આ હતી કેટલીક બેસિક ડેફિનેશનની વાતો, રાઈટ. તો હવે આપણે આપણા મેઇન ભાગ તરફ આગળ ધીરે ધીરે વધીએ. તો આપણો શરૂઆતનો પહેલો ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ. પણ હું અહીંયા ડાયરેક્ટ વિદ્યુત રાસાયણિક કોષ શું છે, કેવી રીતના બને, એ બધી ચર્ચા ડાયરેક્ટ જવાનું નથી. સૌપ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ આખા ભાગને ક્લિયર કરતા જશું તો બહુ સારી રીતે તમે સમજી શકશો. તો સૌથી પહેલા આપણે યાદ કરીએ ધોરણ 11 માં રેડોક્સ પ્રક્રિયામાં એક આપણે પ્રેક્ટિકલ પ્રક્રિયા તમને શીખવવામાં આવતી હતી. ઇલેક્ટ્રોન વિનિમય માટેની એક એક્ઝામ્પલ તમને આપવામાં આવતું હતું કે ધારો કે આપણે એક પાત્ર લઈએ, એ પાત્રમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરે. જો જલીય દ્રાવણ એટલે મેં શું કર્યું છે? ફિઝિકલ સ્ટેટ એક્વિયસ લખ્યું છે. આ દ્રાવણ આપણને કયા રંગનું દેખાતું હોય છે? બોલો, ભૂરા રંગનું. તમને કોઈ સવાલ પૂછે કે કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું દેખાય છે, એનું કારણ શું? તો એનું પાછળનું કારણ છે એમાં આવેલો Cu+ આયન. બરાબર. કેમિસ્ટ્રીમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ રંગ ક્યારે બતાવે છે? જ્યારે એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય. કોઈ પદાર્થની અંદર જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને ત્યારે હંમેશા એ પદાર્થ રંગ ધરાવતો હોય છે. જેમ કે તમે Cu+2 ની ઇલેક્ટ્રોન રચના લખો તો બોલો આર્ગોન 3d9 લખી શકીએ છે, બરાબર છે. તો જોઈ શકો 3d9 એટલે બોલો D પ્રકારની 5 કોષ, 5 પેટા કોષ આવે, તમે ભણી ગયા છો. 9 ઇલેક્ટ્રોન ભરીએ હુંડના નિયમ પ્રમાણે 1 2 3 4 ને 5 6 7 8 અને 9. બોલો આ શું છે? એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, જેના કારણે પદાર્થ રંગ બતાવી રહ્યો છે. તો Cu+2 નો રંગ જે ભૂરો છે ને એના કારણે આ પદાર્થ આપણને ભૂરા રંગનું જોવા મળશે. જો આ ભૂરા રંગના દ્રાવણમાં
આપણે ઝીંકનો સળિયો મૂકીએ અને થોડા સમય આ દ્રાવણને રહેવા દઈશું તો શું અવલોકન જોવા મળતા હતા આપણને યાદ હોય તો અહીંયા આપણને બે અવલોકન જોવા મળતા હતા ખાસ કરીને. નંબર 1, દ્રાવણની ભૂરા રંગની તીવ્રતા માં ઘટાડો થાય છે, એટલે કે ભૂરો રંગ ધીરે ધીરે આછો થતો જાય છે, તીવ્રતા ઘટતી જાય છે. અને નંબર 2, ઝીંકના સળિયા પર લાલાશ પડતી ધાતુ જમા થાય છે. આવા કંઈક બે અવલોકન તમે ભણેલા હતા. તો આવું થયું શું કામ? તેની પાછળનું કારણ શું છે? આમાં થતી એક રેડોક્સ પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા. શું થતું હતું એક્ઝેક્ટલી યાદ કરીએ તો જ્યારે આપણે આ ઝીંકના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીએ છીએ તે સમયે આ જે ઝીંકનો સળિયો છે ને એ પોતે બે ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયનમાં કન્વર્ટ થવા લાગે. ત્યાં Zn2+ જે બોલો તે ઝીંકનો સળિયો જે દ્રાવણમાં જેટલો ભાગ એનો ડૂબેલો છે એ સળિયા પર આવેલા ઝીંકના પરમાણુ શું કરવા લાગે છે તો કે Zn માંથી બે ઇલેક્ટ્રોન ગુમાવીને Zn2+ આયન બનાવે છે જે દ્રાવણમાં આવશે. અને બોલો આ સળિયા પર શું છૂટું પડી જશે? શું રહી જશે? આ ઇલેક્ટ્રોન જે હતા છૂટા પડેલા એ ઇલેક્ટ્રોન આ સળિયા પર રહી જશે. હવે દ્રાવણમાં જે Cu+2 ધન આયન છે એ શું થશે? આ સળિયા પાસે આકર્ષિત થશે, ધન આયન છે એટલે ઋણ આયન પાસે જઈને ત્યાં આ જે બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા છે એ બે ઇલેક્ટ્રોન મેળવીને Cu શું થવા પામશે? પોતાનું રિડક્શન કરવા માંડશે. તો આ જે ઉપરની પ્રક્રિયા છે બોલો એને આપણે લખીએ છીએ ઓક્સિડેશન હાફ રિએક્શન, ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે. નીચેની જે પ્રક્રિયા છે એને કહેવાય રિડક્શન હાફ રિએક્શન કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે. અને આખી રાસાયણિક પ્રક્રિયા જો બોલીએ તો શું થશે બોલો? બે ઇલેક્ટ્રોન નીકળી જાય તો Zn solid Cu2+ aqueous will gives Zn2+ aqueous Cu solid. આવી એક રાસાયણિક પ્રક્રિયા દ્રાવણમાં થાય છે. તો જુઓ આ અવલોકન આના પરથી જ સમજ પડશે. શું થયું? દ્રાવણમાં Cu+2 આયન જે છે એનું રિડક્શન થઈને કોપર બનવા લાગ્યું. હવે દ્રાવણનો ભૂરો રંગ કોના લીધે હતો? મેં તમને કીધું એમ Cu+2 આયનના કારણે. તો એનું તો રિડક્શન થવા લાગ્યું, મતલબ એની સંખ્યા ઘટતી જશે ને દ્રાવણમાંથી. ક્યાં જમા થવા લાગશે? Cu+2 અહીંયા સળિયા પર જમા થવા લાગશે આ રીતે. તો દ્રાવણમાંથી Cu+2 ઘટતા ગયા ને, પરિણામે દ્રાવણનો ભૂરો રંગ ઘટતો જાય છે. અને કેમ કે કોપર લાલાશ પડતી ધાતુ છે એટલે સળિયા પર આપણને લાલાશ પડતી ધાતુ જમા થતી દેખાય. તો આ તો તમે ભણી ગયા છો, પણ આનો મહત્વ શું છે આપણા માટે આ ચેપ્ટરમાં? તો જો આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ આપણે બધાને જ ખબર છે કે ભાઈ આ પ્રક્રિયા કેવી હતી? આપમેળે થતી હતી ને. આ જે રાસાયણિક પ્રક્રિયા છે કેવી છે? આપમેળે થતી પ્રક્રિયા છે. આપણે આમાં ઝીંકનો સળિયો મૂક્યો, આ ઘટના જાતે જ થઈ, આપણે કોઈ બાહ્ય કાર્ય કરવું પડ્યું નથી, એટલે આપમેળે થતી પ્રક્રિયા છે. અને આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં એવું ભણી ગયા છે. ઉષ્માગતિશાસ્ત્ર એવું કહે છે કે કોઈ પણ આપમેળે થતી પ્રક્રિયા માટેની લાક્ષણિકતા શું? તો કે એની ડેલ્ટા G ની વેલ્યુ હંમેશા નેગેટિવ. ડેલ્ટા G શું છે? ડેલ્ટા G એટલે ગિબ્સની મુક્ત ઉર્જા ફેરફાર નું મૂલ્ય કેવું હશે? નેગેટિવ હશે. એટલે સમજો ધારો કે મારી પાસે અહીંયા પહેલા શરૂઆતમાં ઉર્જા 900 કિલોજૂલ હતી અને પ્રક્રિયા થઈ અને આ ઉર્જા ઘટીને 800 કિલોજૂલ થઈ ગઈ, તો જ ડેલ્ટા G નેગેટિવ થયો ને. ડેલ્ટા G નેગેટિવ એટલે શું? મુક્ત ઉર્જા ઘટી ગઈ. પહેલા મુક્ત ઉર્જા 900 કિલોજૂલ વેલ્યુ હતી, પછી એ ઘટીને 800 કિલોજૂલ થઈ ગઈ, તો 100 કિલોજૂલમાં ઘટાડો થયો એમાં. હવે સવાલ એવો છે કે આ 100 કિલોજૂલ જે ઘટ્યું એ ગયું તો ગયું ક્યાં? કેમ કે આપણે જાણીએ છીએ કોઈ પણ દિવસ ઉર્જાનું સર્જન કે વિનાશ તો થાય નહીં,
તો આ 100 કિલોજૂલ ઉર્જા ક્યાં ગઈ? તો અત્યારે આપણા એક્ઝામ્પલમાં જો હું તમને કહું તો આ ઉર્જા જે છે એ ગરમીના સ્વરૂપે હીટના ફોર્મમાં છૂટી પડી ગઈ, ઉષ્માના સ્વરૂપે છૂટી પડી ગઈ. એટલે જો તમે આ પ્રેક્ટિકલમાં આ બીકરમાંનું દ્રાવણને અડકશો તો તમને થોડું ગરમ દેખાશે. કેમ? તો કે જે મુક્ત ઉર્જા ફેરફાર થયો, જે નેગેટિવ છે ઉર્જા ઘટી, એ જે ઉર્જા ઘટી એ ક્યાં કન્વર્ટ થઈ ગઈ? સીધી ઉષ્મા ઉર્જા સ્વરૂપે એટલે કે ગરમીના સ્વરૂપે કન્વર્ટ થઈ ગઈ. તો ઉર્જાનો તો વ્યય થઈ ગયો. ખરેખરમાં જોવા જઈએ તો ઉર્જાનો શું થઈ ગયો? તો વ્યય થઈ ગયો. આપણે ઉર્જાને યોગ્ય સ્વરૂપમાં ઉપયોગ કરી નહીં. તો જો આપણે કંઈક એવું સેટઅપ કરીએ કે જેથી આ ઉષ્મા જે એટલે કે જે રાસાયણિક ઉર્જા હતી જે ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ, કંઈક આપણે એવું અહીંયા સેટઅપ કરીએ કે જેથી આ ઉર્જા જે છે એ વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ થઈ જાય, તો આપણે એને શું કહી શકીશું? વિદ્યુત રાસાયણિક કોષ તરીકે બનાવી શકીશું. એટલે એ કરવા માટે આપણે આ પોઈન્ટ સમજી રહ્યા છે. વિદ્યુત રાસાયણિક કોષ જે આપણે કહીએ છીએ કે જે વિદ્યુત ઉર્જા એમાંથી ઉત્પન્ન થાય છે, એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, એ કોષ બનાવવા માટે આપણે આની ચર્ચા કરી રહ્યા છીએ. રાઈટ? તો આ આપણો 11મા ધોરણમાં જે પ્રેક્ટિકલ ભણેલા તેની વાત હતી. તો જોઈએ આ વસ્તુને આપણે સમજશું કે ભાઈ કેવી રીતના આપણે આવું સેટઅપ કરી શકીએ છીએ. આપણે શું સેટઅપ કર્યું છે? આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ ને એ એક જ બીકરમાં થઈ ગઈ. આપણી શું ઈચ્છા છે? આ રાસાયણિક પ્રક્રિયા એક બીકરમાં નહીં થાય, પણ એ અલગ અલગ બીકરમાં થાય. તો આપણે શું કરી શકીએ છીએ? વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકીએ. તો એ કરવા માટે પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ. એક વસ્તુ આપણે સમજી લઈએ જેને કહેવાય છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એટલે કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. શું છે આ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય છે? કેમ કે આપણું આખું જે વિદ્યુત રાસાયણિક કોષ છે ને આના પર જ ચાલે છે. આપણે ધોરણ 11 માં જ્યારે ભણતા હતા ત્યારે રેડોક્સ ચેપ્ટરમાં જ છેલ્લે તમને યાદ હોય તો અમુક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું આખું ટેબલ આવતું હતું. જેમ કે ઝિંકનો એનો રિડક્શન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ -0.76 વોલ્ટ લખાતો હતો, કોપર માટે 0.34 વોલ્ટ લખાતો હતો. રાઈટ? આવા આપણે પોટેન્શિયલની વેલ્યુ ત્યાં જોયેલી હતી. આ ચેપ્ટરમાં શીખવાનું છે કે આ વેલ્યુ મળી કેવી રીતના તમને લોકોને. આપણને આ વેલ્યુ મળી કેવી રીતના? તો પહેલા સમજીએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે. તો ફરી એકવાર આપણે એક એક્ઝામ્પલ તરફ આપણી વાત લઈ જઈએ કે ધારો કે આપણે બીકરમાં લઈએ હવે ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ કે જેની સાંદ્રતા 1 મોલર છે. 1 મોલર કેમ લીધું એની હું વાત તમને પછીથી જણાવીશ કે શું કામ મેં 1 મોલર જ લીધું. તમે અહીંયા કોઈ બી લઈ શકો છો, પણ આપણે 1 મોલર શું કામ લીધું એ હું તમને પછી કહું. હવે આની અંદર ઝિંક સલ્ફેટના દ્રાવણમાં જ હું ઝિંકનો સળિયો મૂકું તો શું કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે? ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકનો સળિયો મૂકીશું તો શું કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે? તો કે હા, આમાં એક રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળશે, પણ એનું પ્રમાણ બહુ ઓછું હશે. શું પ્રક્રિયા થશે એને સમજવા માટે પહેલા એક વાત, એક શબ્દને સમજી લો. અંતરાપૃષ્ઠ કોને કહેવાય? એટલે કે ઇન્ટરફેસ કોને કહેવાય? તો અહીંયા તમે જુઓ બે પ્રકારની ભૌતિક અવસ્થા તમને જોવા મળી રહી છે. આ બીકરની અંદર જે દ્રાવણ છે એ લિક્વિડ સ્ટેટમાં છે, બરાબર? લિક્વિડ સ્ટેટમાં છે. અને આ જે સળિયો છે કયા સ્ટેટમાં છે? સોલિડ સ્ટેટમાં. તો શું થયું? બે પ્રકારની ભૌતિક અવસ્થા અંદર હાજર છે અને આ બંને ભૌતિક અવસ્થા એકબીજાના કોન્ટેક્ટમાં તો છે, પણ એને છૂટી પાડતી એક તમને સપાટી દેખાઈ રહી છે. આ બે ભૌતિક અવસ્થા એકબીજાના કોન્ટેક્ટમાં છે, પણ તમે જોઈ શકો છો આ બે સપાટીને છૂટી પાડતી એક તમને બાઉન્ડ્રી દેખાય છે. બે ભૌતિક અવસ્થાને છૂટી પાડતી એક બાઉન્ડ્રી દેખાય છે જેને કહેવાય ઇન્ટરફેસ, એટલે ગુજરાતીમાં કહેવાય અંતરાપૃષ્ઠ. શું છે અંતરાપૃષ્ઠ? તો કે બે ભૌતિક અવસ્થા, ફેઝ જેને કહેવાય, ઇંગ્લિશમાં એને ફેઝ કહેવાય.
બે ભૌતિક અવસ્થાને એકબીજાના સંપર્કમાં રાખતી પરંતુ બંનેના વચ્ચે એક બાઉન્ડ્રી જ્યારે જોવા મળે તેને તમે શું કહી શકો છો? અંતરાપૃષ્ઠ એટલે ઇન્ટરફેસ. શું થશે તો કે આને માઇક્રો લેવલમાં આપણે જરાક આ વાતને લઈ જઈએ. શું થશે સમજવા. તો કે આ જે સળિયો છે આ સળિયા પર બોલો ઝિંકના પરમાણુ આવેલા છે. એ ઝિંકના પરમાણુ અહીંયા હું દોરું છું. અહીંયા એનું પરમાણુનું એક લેયર મેં બધાને દોર્યું છે જે ખૂબ જ નાનું હશે. જનરલી અંતરાપૃષ્ઠ જે છે ને એ બહુ જ ઓછા એટલે કે લગભગ 2 થી 3 પરમાણુનું એક લેયર જ હોય. અંતરાપૃષ્ઠ જે છે ને આ બાહ્ય યુવા એ જનરલી શું હોય 2 થી 3 પરમાણુનું આખું એક લેયર જ હોય ખાલી. તો શું થશે તે જોજો. અહીંયાથી ઝિંકના કેટલાક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 માં ફેરવાવા લાગશે. હવે અહીંયાથી જે Zn+2 બન્યો કેવી રીતના બન્યો છે? ઇલેક્ટ્રોન ગુમાવીને. તો એ જે જગ્યા હતી ને એ જગ્યા પર હવે શું આવવા લાગશે? ઇલેક્ટ્રોન. ધારો કે અહીંયાથી આ પરમાણુ છૂટો પડી ગયો એના પરથી એની જગ્યાએ 2 ઇલેક્ટ્રોન આવી ગયા ત્યાં. સેમ અહીંયાથી ઝિંકનો પરમાણુ Zn+2 માં ફેરવાઈ ગયો અને 2 ઇલેક્ટ્રોન મળશે. એટલે એક પ્રક્રિયા થઈ જે ઝિંક will gives Zn+2 વત્તા 2 ઇલેક્ટ્રોન મળશે. એક્ચ્યુઅલી આ પ્રક્રિયા કેવી હશે? એકદમ ધીરી, બહુ ઓછા પ્રમાણમાં થતી જોવા મળશે અને પ્રક્રિયા એકદમ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં હશે. એટલે આપણને બહુ ભાગ્યે જ આ તમને જોવા મળતી હોય, બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. જો અત્યારે ખાલી આવું સેટઅપ રાખો ને તો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે. હવે મારી એવી ઈચ્છા છે કે કઈક રીતે આ પ્રક્રિયાને મારે પુરોગામી દિશામાં લઈ જવી છે. તો પુરોગામીમાં કેવી રીતના લાવી શકાય? તો યાદ કરો લ-સેટલિયરનો નિયમ. લ-સેટલિયરના નિયમ મુજબ જો આ પ્રક્રિયા પુરોગામીમાં લઈ જવી હોય તો નિપજનું પ્રમાણ ઘટાડી નાખો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જવા લાગશે. તો આપણે શું કરીએ? આ જે 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા ને જો આ પ્રક્રિયાને પુરોગામી દિશામાં લઈ જવી હોય તો આપણે એવું કંઈક કરીએ કે જે આ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ ઇલેક્ટ્રોન પોતે આગળ ગતિ કરવા લાગે, મતલબ ત્યાંથી છૂટા પડીને આગળ જવા લાગે. એને હું ધક્કો મારીને બહાર કાઢી નાખું તો 2 ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટા પડશે. લ-સેટલિયરના નિયમ મુજબ આ પ્રક્રિયા આગળ પુરોગામી દિશામાં થયા જ કરશે. એટલે શું થશે? જો કઈ ઘટના થાય અત્યારના ધોરણે તમે જુઓ તો જે ધીરે ધીરે બોલો ઝિંકનું Zn+2 માં કન્વર્ઝન થતું ગયું. સળિયા પર કેવો ચાર્જ આવતો ગયો? નેગેટિવ ચાર્જ. એટલે કંઈક આવી વસ્તુ તમને થતી જોવા મળશે. આ જે સળિયો હશે આવી હવે ઘટનામાં આવી ગયો હશે. બોલો સળિયા પર કયો ચાર્જ હશે? નેગેટિવ ચાર્જ. અને સળિયાની આજુબાજુ શું આવી જશે? પ્લસ આયન Zn+2 જે છે તે. આવી એક રચના તૈયાર થશે અને તમે જોઈ શકો છો એના કારણે એક પોટેન્શિયલનો ડિફરન્સ ક્રિએટ થયો. બરાબર? શું છે આ વસ્તુ? પ્લસ અને માઈનસ ચાર્જ ઉત્પન્ન થવાથી શું ઉત્પન્ન થયું આ બંનેની વચ્ચે? પોટેન્શિયલનો તફાવત. પોટેન્શિયલ ડિફરન્સ ઇંગ્લિશમાં લખું તો કહેવાશે એને પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થશે. તો આ જે પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થયો ને એનું જ નામ શું છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. એને જે શું કહેવાય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો જો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વ્યાખ્યા આપી હોય તો શું થાય? હવે અહીંયા જો તમને કોઈકને સવાલ કરે કે સર અહીંયા તમે Zn માંથી Zn2+ બનાવ્યું ને ઇલેક્ટ્રોન એટલે કે સળિયા પર નેગેટિવ અને એની આજુબાજુ પોઝિટિવ ચાર્જ આવ્યો, શું એનાથી ઊંધું પણ થઈ શકે? તો હા, એનાથી પણ ઊંધી ઘટના પોસિબલ છે. જેમ કે એનું પણ એક આપણે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે એનું પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ લઈએ અને એમાં કોપરનો સળિયો આપણે મૂકીએ તો અહીંયા ઊંધી ઘટના થશે. શું થશે? કેટલાક Cu2+ આયન. જો અત્યારે એક્ઝામ્પલ એ જ સમજાવી રહ્યો છું જેનો આપણે ગેલ્વેનિક કોર્સ ભણવા જઈ રહ્યા છે તો તમને પિક્ચર ક્લિયર થશે. બાકી એવું જરૂરી નથી કે અહીંયા Cu+2 માંથી Cu જ બની શકે યા Zn માંથી Zn+2 જ બની શકે.
બંને જ ઘટના પોસિબલ છે, મેં રિવર્સિબલ લખેલી રિએક્શન, રાઈટ? તમે એ કોષને કોની સાથે જોડો છો એના ઉપર બધું ડિપેન્ડ કરે છે, એના ઉપર બધો આધાર રાખે છે. તો થશે શું? ધારો કે અહીંયા Cu+2 છે, માની લો કે અહીંયા ઘટના શું થાય છે, Cu+2 દ્રાવણમાંના રિડક્શન પામીને સળિયા પર જવા લાગ્યા, એટલે કે જે આંતરા પૃષ્ઠ પાછું ફરી એકવાર ઇન્ટરફેસ છે એના પર કોપર જમા થવા લાગશે. અહીંયા આ જગ્યા પર કોપર જમા થવા લાગશે. એટલે કેવું અહીંયા રચના આના જેમ જો વિચારો તો કેવી ઘટના તૈયાર થતી જોવા મળશે? બોલો, સળિયા પર પોઝિટિવ ચાર્જ આવવા લાગશે Cu+2 જવાથી, બરાબર? Cu+2 સળિયા પર જવાથી એના પર પોઝિટિવ ચાર્જ આવશે અને એની આજુબાજુ SO4- દ્રાવણમાંથી કોણ બાકી રહી ગયા? SO4- તો છે જ ને હજુ, એટલે એની આજુબાજુ નેગેટિવ ચાર્જ ક્રિએટ થશે. એટલે અહીંયા પણ એક પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થયો. એ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે પોટેન્શિયલનો તફાવત એને કહેવામાં આવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો જો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની આપણે વ્યાખ્યા આપીએ તો એની વ્યાખ્યા શું આપી શકાય? ધાતુના સળિયા અને એના દ્રાવણ વચ્ચે ઉત્પન્ન થતા પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. ધાતુના સળિયા અને એના દ્રાવણ વચ્ચે ઉત્પન્ન થતા પોટેન્શિયલના તફાવતને શું કહેવામાં આવે છે? એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. જેમ કે એક્ઝામ્પલ તરીકે Zn ને Zn, જો ખાસ સળિયાને શું કરવાનું રહેશે? એના જ એ જ ધાતુ આયનના દ્રાવણમાં ડુબાડવાનું. ઝિંકને કોપર સલ્ફેટમાં લેશો તો આવું નહીં થશે, તો પ્રક્રિયા થઈને હમણાં આગળ સમજાવ્યા પ્રમાણે દ્રાવણમાંથી Zn+2 આવવા લાગશે ને, દ્રાવણમાંનો Cu+2 સળિયા પર જમા થવા લાગશે. એટલે આપણે એ જ ધાતુના સળિયાના દ્રાવણમાં એને ડુબાડવાનું, જેનો સળિયો લીધેલો છે એના જ દ્રાવણમાં. અહીંયા તમે ZnNO3 ટ્વાઇસ લઈ શકો છો. એવી રીતના કોપરને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો, સિલ્વરને AgNO3 ના દ્રાવણમાં ડુબાડો. આ દરેકે દરેક પરિસ્થિતિમાં શું થશે? આ પ્રકારનું એક પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થશે, જેને કહેવામાં આવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો આને કહેવાય છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, જે દરેકે દરેક ધાતુ માટે, દરેકે દરેક સળિયા માટે કેવો હશે? અલગ અલગ હશે. ઓકે, તો આ હતું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વાત. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું.